તો આજથી પ્રી વાઇબ્રન્ટ સમિટ શરૂ થઈ છે અને વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત હોલિસ્ટિક હેલ્થ કેર કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, કેન્દ્રીય આયુષ સેક્રેટરી રાજેશ કોટેચા હાજર રહ્યા હતા. આ સમયે મુખ્યમંત્રીએ કેટલીક વાતો જણાવી હતી, જેમાં કહ્યું હતું કે ગુજરાત દેશનું ફાર્મા હબ બન્યું છે. વાઇબ્રન્ટ સમિટ ગુજરાત માટે આવનાર સમયમાં મહત્વની બનશે. હાલમાં 8,800 વેલનેસ સેન્ટર સાથે ગુજરાત દેશમાં પ્રથમ છે. જો કેન્સરની વાત કરીએ તો કેન્સર હોસ્પિટલમાં રોબોટથી સારવાર માત્ર ગુજરાતમાં મળી રહી છે. આ સાથે ટેલિમેડિસિન ફાર્મા પ્રોડક્શન મહત્વનું પરિબળ રહ્યું છે. અત્યારે ગુજરાતમાં 5,500 જેટલા ફાર્મા, 1,500 બલ્ક ડ્રગ પ્રોડક્ટ મળી રહ્યા છે. ગુજરાતમાં 50% આંખના લેન્સ બને છે. રાજકોટમાં મેડિકલ ડિવાઇસીસ બને છે. એટલું જ નહીં, તમામ હેલ્થ રેકોર્ડ ઓનલાઈન થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં ટેલિમેડિસિનનો લાભ 60 લાખ લોકોએ લીધો છે. પ્રાઇમરી હેલ્થ ફેસિલિટીઝ મજબૂત હોય એ આવશ્યક છે. આજે યોજાઈ રહેલી આ પ્રી વાઇબ્રન્ટ હેલ્થ સમિટ વડાપ્રધાનશ્રીના હેલ્થ કેર ફોર ઓલ ને સાકાર કરવાની દિશામાં વધુ એક કદમ છે. આપણે વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં એવી હેલ્થ કેર ઇકોસિસ્ટમ વિકસાવી છે, જેમાં ગવર્નમેન્ટ અને પ્રાઇવેટ તથા કોર્પોરેટ અને પીપીપી ધોરણે કાર્યરત સુપર સ્પેશિયાલિટીની અદ્યતન સારવાર પૂરી પાડતી હોસ્પિટલો કાર્યરત છે. હેલ્થ કેર ઇન્સ્ટિટ્યૂટ પ્રી ઇવેન્ટ હેલ્થ કેરથી માંડીને જટિલ રોગની ટેકનોલોજી યુક્ત સારવાર, ફાર્માસ્યુટિકલ, મેડિકલ ડિવાઇસીસ અને હેલ્થ ઇન્સ્યોરન્સ, मेडिकल टूरिज्म सुधीनी सेवाओं आपे क्षेत्र के अंदर, फार्मा क्षेत्र के अंदर हम यहाँ भरूच के अंदर एपीआई मतलब के रॉ मटेरियल के लिए बहुत बड़ा हम स्पेशल इन्वेस्टमेंट यूनिट बना रहे हैं. डायग्नोस्टिक के लिए हम राजकोट में बना रहे हैं और दोनों का पॉलिसी के तौर पर ये रखा गया है और सभी सुविधाओं एक ही जगह पे मिले. कोई भी इन्वेस्टमेंट वाला आए तो उसके कोई भी एनओसी लेने की जरूरत नहीं है. सभी एक ही जगह से सब सारी एनओसी वहां पर मिल जाए, ऐसा बहुत बड़ा विजन के साथ डायग्नोस्टिक पार्क और ये बल्क ड्रग पार्क हम जो गुजरात में लॉन्च भी कर रहे हैं.